નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તોફિક ગાંચી। ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર આજે મતદાન યોજાયું છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમના વિસ્તારમાં રહેલા જે પણ પાર્ટીના ઉમેદવારો હોય છે તેમને મત આપી દિલ્હી મોકલતા હોય છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી તે અપેક્ષા રાખતા હોય છે। બસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે આ એ મતદારો છે જેમણે મત આપ્યો છે કે નથી આપ્યો તેની આપણે વાસ્તવિકતા ચકાસ્યું, કેમ કે વહીવટી તંત્ર છે તે વારંવાર કહી રહ્યા છે કે મતદાર જાગૃત થાય, પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ આપે। આપણે વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલ શું છે તેની ચકાસણી કરીએ। શું નામ આપનું? પિન્ટુભાઈ। પિન્ટુભાઈ ક્યાંથી આવ્યા? બરોડા। તો ક્યાં જવાનું છે? બરોડા જ જવાનું છે। વોટ આપ્યો કે ના આપ્યો? ના, ઘરે જઈને આવશું। કેમ? અહીં ગામડે આવ્યા હતા માતાજીના દર્શન કરવા। બરાબર, પણ વોટ તમે આપશો ત્યાં સુધી? હા, આપશો। નહીં થાય ને। શું કહેશો મતદાનને લઈને, ઉમેદવારને લઈને? હું કહીએ યાર, હવે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અમે તો, હવે જઈએ છે ઘરે બસ। તમારા વડોદરાના સાંસદ હતા, એને ક્યારે મળેલા ખરી? ના, નહીં મળે। કોઈ રજૂઆત માટે? શું છે આ ચૂંટણી છે તો શું કહેશો ચૂંટણીને લઈને? હું કહીએ હવે અમે। બીજા પણ આપણા સાથે વ્યક્તિ છે, તેમના સાથે પણ વાત કરીએ। શું કહેશો? જઈ રહ્યા છે, ક્યાંથી આવ્યા? मलारपुरा से। मलारपुरा से। मलारपुरा से। वोट किया कि नहीं किया? वोट नहीं किया, हम बाहर से आवेला है। આજે ચૂંટણી છે ખબર છે? हम बाहर से आवेला माताना पजे लागवा खाली। મતદાન આજે મતદાન દિવસ છે એની ખબર છે કે? हाँ खबर છે। કયું ગામ તમારું? मलारपुरा। કયો જિલ્લો? હા, મલારપુરા। हाँ કડી। कड़ी मलारपुरा। તો વોટ આપ્યો? આજ તો વોટિંગ છે? वोट मारा पप्पा आप्यो, અમે નહીં નથી, આપ્યો। અમારો નથી ચૂંટણી કાર્ડ અત્યારે। નથી ચૂંટણી કાર્ડ નથી ચૂંટણી કાર્ડ નથી। તો મત આપવો જોઈએ કે નહીં, શું લાગે તમને? આપવો જોઈએ, આપવો જોઈએ, જરૂરી છે। તમારા કોઈ સાંસદ હતા, એને મળેલા કોઈ દાડો? ના ના રજૂઆત માટે? ના, નથી મળેલા। શું કહેશો તમે? આપવો જોઈએ મત, આપ્યો તમે વોટ? આપીને આવે। આપી લીધો। ઓકે, આજે ચૂંટણી છે તો એને લઈને શું કહેવું છે તમારું? ચૂંટણી વોટિંગ તો થવું જોઈએ બધી જગ્યાએ, અને બધાને આપવો જોઈએ। સરકાર સાધનોની વ્યવસ્થા કરે તો આપી દેવો જોઈએ। પણ વોટિંગ આજે ઓછું છે એવી એક વાત સામે આવી રહી છે, તો તમે શું કહેશો એમ? ના ના, ઓવરઓલ તો સારું જ છે અમારા એરિયામાં। નાની કડી વિભાગમાં 12 વાગ્યા સુધી 50% જેવું મતદાન થયું હતું। તમારે સાંસદ કોણ હતા અહીંયા 5 વર્ષ? 5 વર્ષ એમએલએ કરશનભાઈ સોલંકી। સાંસદ? એમએલએ સાંસદ કોણ હતા? સાંસદ યાદ કોઈ દાડો ગયા રજૂઆત માટે, મળેલા ખરી? ના કોઈ કામ પડે છે નહીં પડતું? ના, કામ નહીં કરતું હતું। અન્ય લોકો પણ છે જે લોકો એસટી ડેપો ખાતે ઊભા છે, વોટ આપ્યો છે નથી આપ્યો એની આપણે ખાતરી પણ કરીશું અને મતદાનને લઈને પણ એ લોકો શું માની રહ્યા છે તેની પણ વાત કરીશું। શું નામ આપનું? अभिषेक कुमार। आज मतदान का दिन है, आपने वोट किया नहीं किया? अभी हम तो यहाँ तो नहीं क्या हम वोट किए भाई, हमारा क्या क्या करना वोट दिया कि नहीं दिया? नहीं, अभी तो वोट नहीं दिए हैं। क्यों नहीं दिया? हम यहाँ के नहीं हैं। इधर के नहीं? नहीं, उत्तर प्रदेश के हैं। ઉત્તર પ્રદેશ। ઠીક છે, બીજા લોકો પણ છે, વાત કરીએ। પણ ભાગી રહ્યા છે બધા, કેમ ખબર નહીં। વોટિંગ કરો છો કે નહીં? નહીં। કેમ? શરમાઈ પણ રહ્યા છે। આપણે ચકાસીએ, લોકો કેમેરાથી ભાગી રહ્યા છે, ગ્રાઉન્ડ રિયાલિટી પણ ચકાસવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શું નામ તમારું? શું નામ? ના ના એવું ના એવું ના। કેમ ભાગી રહ્યા છે ખબર નથી પડી રહી। શું નામ તમારું? हिमांशु कुमार। हिमांशु भाई, आज मतदान का दिन है, क्या बोलोगे? ये तो बहुत बढ़िया दिन है, हम लोग को देश के लिए अच्छा नेता चुनने का मौका मिला है। आपने वोट किया कि नहीं किया? नहीं, मैं अहमदाबाद से नहीं हूँ, मैं गुजरात से नहीं, मैं बिहार से हूँ। बिहार में 4 जून को होने वाली है। चलिए, बढ़िया है, बढ़िया है। આજે મતદાનનો દિવસ છે, તમારે વોટિંગ બેલેટથી થયું હતું કે આજે આપવાનું? શું કહેશો મતદાનને લઈને? આજે મતદાન અમે આપી દીધું, સવારે મતદાન કરી દીધું છે। કર્મચારીઓના 12D ફોર્મ ભરી, જે ફરજ ઉપર છે એમને 12D ફોર્મ ભરીને એમના બી વોટિંગ કરાવી દીધા છે। ચડતા ઉતરતા ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારીઓએ એમના ઘરે વોટિંગ કરી દીધું છે। ગરમીના લીધે મતદારો બહાર નથી નીકળી રહ્યા, તમે પણ મત આપ્યો છે, તો શું કહેશો જે મતદારો બહાર નથી નીકળ્યા એને? એ તો શું કહી શકું, કોઈ અપીલ કેવું કે તમે કશું કોઈ નહીં, કોઈ અપીલ નહીં। શું નામ આપનું? रमेश भाई परमार।
રમેશભાઈ વોટ આપ્યો છે? હાજી વોટ આપીને આવ્યા. અચ્છા, આજના મતદાનને લઈને તમે શું કહેશો? કયો જિલ્લો લાગે તમારે? અમારે મહેસાણા જિલ્લો લાગે છે અને કડી છે આ. રમેશભાઈ, મતદારો બહાર નથી નીકળી રહ્યા ગરમીના લીધે કે એવી વાત સામે આવી રહી છે, તો શું કહેશો તમે? ના ના એવું સાહેબ નથી, બધા મતદાન કરવા જઈ જ રહ્યા છે. એવું કાંઈ છે નહીં, ગરમીનો અભાવ ખૂબ છે એટલે અમુક લોકો ના નીકળે. જે વૃદ્ધ લોકો હોય, જે ચાલી શકતા ના હોય, ખૂબ ગરમી લાગતી હોય, એ ના નીકળી શકે. તમારા મહેસાણામાં સાંસદ કોણ રહ્યા હતા? મહેસાણામાં સાંસદ સાંસદને મળવા કે રજૂઆત કરવા ક્યારે ગયા ખરી? ના, અમે તો ગયા નહીં. અમે તો શું હવે આમ સામાન્ય માણસ છીએ એટલે તો જતા નહીં અમે તો. વિકાસ કે તમને મહેસાણાથી છો તો એવું શું લાગે છે કે હજી વિકાસ આ થવા જોઈએ? વિકાસ તો સાહેબ ખૂબ છે, સારો છે, પણ શું મોંઘવારી ખૂબ નડે આપણને. જે સોનાના ભાવ કે જે SC ST OBC જે પબ્લિક છે, જે વસ્તી છે, અને સોનાનો ભાવ ને ખૂબ પડે એટલે બિચારા હું ગરીબ શું સોનું લઈ શકે. તો સરકારને અમારી અપીલ છે કે સોનાનો ભાવ ઓછો કરે. બીજું શું મોંઘું લાગે તમને? ના, બીજું તો બરોબર છે, બીજું મોંઘું નહીં લાગતું. પેટ્રોલ, ગેસના બાટલા, અનાજ એ મોંઘું નહીં લાગે છે કે? હા, એ લાગે છે. ગેસની અંદર શું છે, મોંઘું લાગે છે. ગેસના બાટલાના પણ ભાવ સરકાર ઓછા કરે તો સારું. બીજા અન્ય લોકો પણ છે, તેમના સુધી પણ આપણે પહોંચીએ છીએ. શું તેઓ માની રહ્યા છે? આજના મતદાનના દિવસે તેઓ મતદાન કર્યું છે કે નથી કર્યું તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. શું નામ કાકા આપનું? જયસંગજી. મતદાનનો આ દિવસ છે, વોટ આપ્યો કે નહીં આપ્યો? હવે જવાનું. હવે જવાનું. આજનો આ દિવસ છે તો શું કહેશો મતદાનને લઈને? ચૂંટણી છે આજે તો. શું કહેવાનું? સારો દિવસ. કોણ હતા તમારે સાંસદ? અમારે અહીંયા મહેસાણા જૂના શારદાબેન પટેલ. સાંસદને ક્યારે મળ્યા, રજૂઆત માટે ગયેલા? ના. શું કહેશો મહેસાણા જિલ્લામાં બીજી કઈ વસ્તુઓને તમને એમ લાગે છે વિકાસ થવો જોઈએ? ઘણી વસ્તુની વિકાસ નહીં થયો. કઈ એવી વસ્તુ હોય એવી બધી ઘણી જે થવો જોઈએ, બે ચાર ગણાઈ શકો તો? એવું તો આખા જિલ્લાનું શું કહેવું એમ. મળીએ બીજા અન્ય લોકોને પણ. શું નામ આપનું? હિતેશ. હિતેશભાઈ, મતદાનનો આજે દિવસ છે, વોટિંગ કર્યું કે નહીં? વોટિંગ માટે તો જવું પણ જુઓ ને, બસના ઠેકાણા નહીં. હવે રહેવાનું કલોલમાં અને જવાનું છે સુવાડા, તો કઈ રીતે જવાનું? હું છું હેન્ડીકેપ, તો વ્હીકલ તો આવડતું નહીં. દિવ્યાંગ છો તમે? દિવ્યાંગ છું તો તકલીફ આ છે યાર. વોટિંગ આપવા માટે સ્પેશિયલ આવ્યો તો જો બસો કોઈ દેખાય તમને? બહુ તકલીફ છે. મતદાનનો આ દિવસ છે, એને લઈને શું કહેશો? મતદાન તો જોવા જઈએ તો બધાને કરવું જ જોઈએ પોતાના હક માટે, પણ આ રીતનું છે. હવે કોઈ પબ્લિક જાગૃત જ નથી. પ્રાઇવેટ સેક્ટર ચાલુ છે, કેટલાય લોકોને જબરજસ્તી નોકરી જવું પડ્યું છે. આજે મારી વાઈફ નોકરી પર છે, મારો ભાઈ નોકરી પર છે, મને એકલાને રજા. હા, ખાલી પણ શ્રમ વિભાગે તો જાહેરાત કરી છે કે આજના દિવસે રજા આપવી. જાહેરાત કરી છે ને, પણ ધ્યાન તો કોઈનું નહીં ને. કોઈ ગવર્મેન્ટે ધ્યાન આપ્યું કે કયા કયા પ્રાઇવેટ સેક્ટર ચાલુ છે. પબ્લિકને જબરજસ્તી જવું પડ્યું છે. બધા નોકરી પર છે. મારી ફેમિલીમાં પેલા 5 જણા છે ને, અમે એમાંથી 4 જણા નોકરી પર, મને એકલાને રજા ખાલી, કારણ કે હું લિમિટેડ કંપનીમાં છું. જાગૃતતા નથી એવું તમે કહી રહ્યા છો, તમે કયા કારણસર એવું તમને લાગી? જાગૃતતા મેં વાત કરી ઘણા લોકોને મારી આજુબાજુમાં જે રહેતા હતા. હવે જે હું પોતે તો કલોલમાં રહું છું, પણ ગામ મારું સુવાડા છે, તો હું જાતે અત્યારે વોટ કરવા માટે આવ્યો છું. પણ મારી બાજુમાં જે રહે છે, જે નોર્મલ લોકો હોય, જેને પોતે કલોલમાં જ રહેવાનું હોય, તો બી એ લોકો વોટ કરવા જતા નથી. કે કોઈ મતલબ નહીં કે વોટ આપશું તો બી કે આવવાની તો જે ગવર્મેન્ટ આવવાની છે, ગપલા થવાના એ તો થવાના જ છે. કે દિવ્યાંગને લઈને અને વિકાસને લઈને શું માની રહ્યા? દિવ્યાંગ માટે તો દેખાય છે થોડો ઘણો વિકાસ છે. દિવ્યાંગ માટે કામ સારું છે. તમારે ગાંધીનગર જિલ્લો લાગે? ના, અમારો જિલ્લો અમદાવાદ લાગે, એટલા માટે તો ગામ સુવાડા છે મારું. તમને એવું કયું હજી લાગે છે કે આ કામો થવા જોઈએ, આમ તમે અપેક્ષિત એક નાગરિક તરીકે? કામો તો હજુ ઘણા બધા બાકી છે, થશે, ધીરે ધીરે થશે, લાગે છે એવું. તમારે સાંસદ કોણ હતા 5 વર્ષ? અમારે ત્યાં અત્યારે હાર્દિક પટેલ, વિરંગામમાં. હા. એમને રજૂઆત માટે ક્યારે જવાનું થયું? ના, નહીં જાય. બીજા પણ છે જે વાત કરી જોઈએ આપણે. શું કહે છે? શું નામ આપનું? રમેશભાઈ. રમેશભાઈ, આજે વોટ આપ્યો આપે? નહીં, અમારે ઓટો તો યુપીમાં છે. યુપીમાં છે. યુપીમાં છે. અહીંયા કામ. ઠીક છે. આપણે બીજા પણ એક વડીલ છે. શું નામ વડીલ આપનું? શું નામ બેન આપનું? વોટ અમે બાર ગામ છીએ. પોરબંદર. તો પોરબંદર તમે વોટ આપ્યો, આજ આપવા ગયા હતા કે નહીં? આપવા ગયા હતા.
આપીને આવ્યા આપીને આવ્યા શું કહેશો એક મહિલા છો મતદાનનો દિવસ છે ભાજપ ભાજપ આવશે ભાજપ પોરબંદરમાં બીજા કયા કામો આમ થવા જોઈએ એવું તમને લાગે મને કઈ ખબર ચલો હજી એ પણ હસી રહ્યા છે આવી ગયા તમે શું કહેશો કે મહિલા જે આજે મતદાનનો દિવસ હતો મત અપાય મત આપ્યો 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 મત કોણ હતા તમારે સાંસદ 5 વર્ષ મેં પહેલી વાર જ આપ્યા પહેલી વાર મત આપ્યો પહેલી વાર તમે મત આપ્યો તો કેવું લાગ્યું તમને સારું લાગ્યું કયો જિલ્લો લાગે તમારે કડી મહેસાણા જિલ્લો મહેસાણા શું કહેશો તમે મહેસાણા જિલ્લામાં હજી કામને લઈને વિકાસને લઈને સારો વિકાસ એક યુવા તરીકે તમે શું અપેક્ષિત રાખશો નવી સરકાર જે પણ બને એને લઈને મોદી સરકાર બને કામ સારું કરે મહિલા માટે પુરુષો માટે ઘણા એવા લોકો જે વડીલ છે શું કહેશો વોટ આપણે આપ્યો આપવો જ પડે વોટ તો આપવો પડે શું નામ આપનું બલભદ્રસિંહ વાઘેલા કયો જિલ્લો લાગ્યો મહેસાણા મહેસાણા જિલ્લો હા આજે મતદારો બહાર નથી નીકળી રહ્યા તો શું કહેશો તમે એક મતદાર તરીકે અત્યાર સુધીનું 43% જેવું તો વોટિંગ થઈ ગયું છે મતદારો તો સવારે સારા એવા પ્રમાણમાં હતા અત્યારે થોડી ગરમી છે એટલે નહીં હોય કદાચ પણ 5 વાગે 4 વાગે પછી આવશે મતદારો તો શું લાગે છે આ ચૂંટણીમાં તમને કે બીજું વિશેષ કે અલગતા શું દેખાય છે વિશેષ તો કંઈ નહીં વિકાસ દેખાય છે વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી થઈ રહી છે સારું એવું વોટિંગ થશે 100%. 70+ થશે વોટિંગ. તમારા મહેસાણા 5 વર્ષ કોણ હતું સાંસદ? સાંસદ શારદાબેન પટેલ હતા. સારા એવા કામગીરી કરી છે. હવે પછીના પણ નવા ઉમેદવાર છે એ પણ સારા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહેલા છે, એમના પત્ની પણ ચેરમેન રહેલા છે. એમના પાસે વિકાસની થોડી ઘણી વધુ અભિલાષા છે. કઈ તમને અભિલાષા છે? કયો વિકાસ હજી થવો જોઈએ એવું તમે માનો છો? અમુક રોડ રસ્તાના છે, પછી ખેડૂતોના પાણીના છે, એવા પ્રશ્નો છે ઘણા એવા સારો એવો વિકાસ થાય એવી જરૂરિયાત છે. આવનારી સરકાર જેને પણ મતદારો છૂટે એના પાસે તમારી શું અપેક્ષા રહેશે? અપેક્ષા તો વિકાસમાં સારું એવું આગળ વધતા રહે અને જે રીતે દુનિયામાં આપણું નામ થઈ રહ્યું છે એ રીતે વધારે નામ થાય, વિશ્વમાં મહાસત્તા બને એવી અભિલાષા છે. મહેસાણા જિલ્લામાં હજી શું થવું જોઈએ એવું તમે માનો છો? મહેસાણા જિલ્લો આમ તો મહાનગરપાલિકા મહેસાણા મળી ગઈ છે, એવી રીતે કડીનો પણ સારો એવો વિકાસ થતો જે નીતિનભાઈને ગયા પછી થોડો ઓછો થાય છે, વધુ થવો જોઈએ. થેન્ક યુ. બીજા પણ અન્ય લોકો છે, જો તે વાત કરીએ આપણે તેમના સાથે પણ પ્રયાસ કરીએ. શું નામ આપનું? શું નામ? हिंदी आता है શું નામ છે? વોટ કિયા? नहीं કિયા? ક્યું? हम बाहर से आए બહાર છે. વાત કરીએ આપણે અન્ય લોકો સાથે પણ. શું નામ? જિગ્નેશ. જિગ્નેશભાઈ, આજે મતદાનનો દિવસ છે, વોટ કર્યો કે નહીં? ના, જાઉં છું. કયો જિલ્લો લાગે? અમદાવાદ. અમદાવાદ જિલ્લો. શું કહેશો, હજી તમે મતદાનને લઈને આજે મતદાનનો દિવસ છે, કોણ હતા સાંસદ તમારે? સાંસદ અમારા ઓલા હાર્દિક પટેલ. હાર્દિક પટેલ. શું લાગે છે આજે આ મતદાનનો દિવસ છે, લોકો બહાર પણ નથી નીકળી રહ્યા, વોટિંગને લઈને શું કહેશો? શું કહેશો બેન? શું નામ? શું નામ? મારું નામ જલુબેન ચાવડા. જલુબેન, કયું ગામ આપણું? પંચાસર. કયો જિલ્લો લાગે? જિલ્લો લાગે પાટણ. પાટણ. આજે મતદાનનો દિવસ છે તો સારું લાજુ. મતદાન અમદાવાદથી ઠેઠ કરવા આવી હું. વોટ કરીને આવ્યા કે હવે જો? કરીને આયા. શું કહેશો, આજે મતદાનો ઘણી મહિલાઓ પણ બહાર નથી નીકળી રહી એવી એક વાત આવી રહી છે, શું કહેશો? એ પાગલ કહેવાય. આવવું પડે મતદાન, આપણો હકે આવવું પડે. હકમે હકે એટલે આપણે મતદાન સરકારને દેવું જ પડે. સરકાર લાવી હોય તો આપણે આવવું પડે. કેમ ના આવવું પડે? આપણા માટે સરકાર સારું કરે કેમ ના આવીએ? તો આવવું જ પડે. એમને તડકો હોય તો આવવું પડે, અને જે સરકાર કરે એ આપણા માટે જ કરે એટલે આવવું પડે. મારું તો એટલું જ કહેવાનું. કયા સાંસદ છે તમારે? 5 વર્ષ કયા હતા એમ સાંસદ? અમારે મોદી સર. હાલ કોણ ઉમેદવાર છે? અમારે હાલે મોદી સરને જ અમે સાહેબ મોદી સર જ આપણને ગમે, આપણે બીજા કોઈ નહીં. તમને શું લાગે? આપણું કહેવાનું કે કમળને જ દો. કમળ જે આવશે મોદી સરકાર આવશે એ આપણું સારું કરશે. આ 5 વર્ષથી 15 વર્ષથી તો એ જ સારું કરે છે. આ વિકાસ સારો એ જ લાયા છે. એટલે અત્યારે હાલ તો મોદી સરકારને જ આપણે તો કે લાવો તો મોદી સરકાર લાવો. કયા કામ થવા જોઈએ એવું તમે માનો છો? મહિલા માટે કે મોદી સરકારે સારું જ કામ કર્યું છે.
હજી કયા થવા જોઈએ? હજુ તો એમ કે થવા માટે તો બધા થવા પડે. બધા એમ કે મહિલા માટે જો બસો સરકારી કાઢી આપી છે. અત્યારે હાલે સિટી બસ એ સ્પેશિયલ લેડીઝો માટે છે અમદાવાદની. અને અત્યારે હાલે બૈરા માટે બધું કરે, લેડીઝ માટે બધું કરેલું છે એમ સરકારે. એટલે આટલું જ હું કહેવા માગું બસ. બહેનોનું તો એટલું જ કહું કે જે કરે તમારા ભવિષ્યમાં જાણીને કરજો જે કરો બસ. આપણું તો આટલું કહેવાનું બસ. સરસ છે, બહુ સારી વાત. શું કહેશો? અન્ય લોકો છે જેના સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું કહેશો? નામ? જસવંત. વોટિંગ તમે આજે કર્યું કે નહીં? હા, કર. કયો જિલ્લો લાગે? મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લો. મતદાન છો તમે, બીજા મતદાનને શું કહેશો તમે? મતદાન કરવું જરૂરી છે અને વિકાસ થાય સારું દરેકનું. કયા હજી કામો થવા જોઈએ એવી અપેક્ષાઓ છે તમને? કામો તો દરેક વરી હાલ અમે મિલમાં છીએ બરાબર, તો એનું બી થવું જોઈએ અને દરેકને સુવિધા મળે દરેકની. કોઈ રોડ છે, કોઈની ગામડાની કોઈ પરિસ્થિતિ હોય ગમે તે હોય, પાણીની વ્યવસ્થા બધી થવી જોઈએ એમ. આજે મિલમાં તમે છો, શ્રમ રોજગાર વિભાગે રજા જાહેર કરી છે તો તમને આપી છે મિલે? હા, હાલીને પગાર ભરી આપવાનું કીધું? હા, અમારે અનવી મિલની અંદર દિવસપાલીવાળા જે હાલ કરે છે એમને ભરીને આપવાની છે. સેકન્ડ નાઇટ છે એમને ડબલ આપવાની છે, જે પણ કારીગર જાય એના માટે. મજૂરોને લઈને તમે શું માનો છો? રોજગારને લઈને? રોજગાર તો ઓછો જ છે, પગારમાં કોઈ કાંઈ ફરક પડતો નહીં બરાબર. હાલ ડબલ આપી છે બરાબર, તો હું બી અહીંથી જવાનો જ છું. હાલ ગામડે વોટ આપવા આવ્યો હતો, અહીંથી ડાયરેક્ટ મિલમાં જ જવાનો. 3 વાગે બસ છે, તો અહીંથી ડાયરેક્ટ અમે સેકન્ડ પાલીવાળા અહીંથી બારોબાર જવાના કે ડબલ છે અમારે. અને દિવસ પાલી જે હતી એમને એ લોકોને ઘરે બેઠા સિંગલ ભરી આપવાની છે કે આ કોઈ દૂરથી આવતા હોય એમને પોકી ના બી વળતા હોય. શું હજી નવી સરકારને જે પણ સરકાર છૂટાય એને લઈને શું અપેક્ષા છે? તમે એક મજૂર તરીકે કામ કરો છો. નવી સરકાર બને હું તો કહેવા માગું કે રોજગારી જે છે મોંઘવારી પ્રમાણે રોજગારી વધવી જોઈએ. જી જરૂરથી આપણા સાથે એક દિવ્યાંગ વ્યક્તિ છે, તેમના સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ આપનું? સાધુરાય કુમાર ધનસુખદાસ. આજે મતદાનનો દિવસ છે, મતદાન કર્યું કે નહીં? ના. કેમ? તે આધાર કાર્ડ જડતું નહોતું એટલે ભાઈએ ના પાડી મતદાન કરવાની. કયો જિલ્લો લાગે? શંકેશ્વર જિલ્લો? જિલ્લો પાટણ. એટલે શંકેશ્વર જ પાટણ. પાટણ જિલ્લો. તો મતદાન નથી કર્યું તમે? ના. શું કહેશો? મતદાનનો દિવસ છે એને લઈને શું કહેશો? કશું નહીં, શું કહીએ, આધાર કાર્ડ વગર મતદાન ના કરવા જોઈએ, બીજું કંઈ નહીં. પણ દિવ્યાંગનું તમારું કાર્ડ તો માન્ય છે એવું સરકારે જાહેર કર્યું છે. કાર્ડે માન્ય ના કર્યું, મોબાઈલમાં ફોટો હતો તો માન્ય ના કર્યું. તો કંઈ કહેવા તમે ઈચ્છતા હોય પાટણના કલેક્ટરના? કશું નહીં, શું કહીએ હવે, કઈ રહ્યા. કોણ હતા તમારે સાંસદ પાટણમાં 5 વર્ષ? પાટણમાં ખબર નહીં કઈ. ખબર નથી? ના, ખબર નહીં. ક્યારે જવાનું થયું, મળવાનું થયું? કોઈ જ નહીં. તમે એક દિવ્યાંગ છો, એને લઈને શું માનો છો? યોજનાઓને લઈને કે તમારી શું અપેક્ષા હોય એમ નવી સરકાર જે પણ છૂટાય એને લઈને? અપેક્ષામાં તો શું હોય કે સારી નોકરીમાં લઈ ભણ્યા છીએ, પણ એમ કે નોકરીનો કોઈ મેળ આવતો નથી. અત્યારે પરીક્ષા દેવા જઈએ છીએ ગાંધીનગર. જી જરૂરથી લોકોને મળી રહ્યા છે, પણ આજે મતદાનનો દિવસ છે. ઘણા લોકોના વોટ અહીંયા નથી, ઘણા લોકોનું મતદાર કાર્ડ નથી જણતું, ઘણા લોકો વિકાસને લઈને વાતો કરી રહ્યા છે. મિશ્ર પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે. મતદાનનો દિવસ છે, ક્યાંક કહેવું છે કે જાગૃતતા પણ નથી. આ રિયાલિટી છે. વહીવટીતંત્ર જે કહી રહ્યા છે વારંવાર કે મતદાતાઓને અમે જાગૃત કરી રહ્યા છે, તે મત આપે, પણ તેમ છતાં આ એસટી ડેપો પર નવજીવન ન્યૂઝની આ ટીમ પહોંચી હતી અને વાસ્તવિકતા ચકાસી તમારા લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ પણ કર્યો હતો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે